જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું અરુંધતી વ્રતની કથા, જે ચૈત્ર માસમાં આવે છે। આ વ્રતનો ખૂબ જ મહિમા છે મિત્રો। આ વ્રત એકવાર તમે કથા સાંભળશો તો જ તમને ખબર પડશે કે આ વ્રત કેટલું ચમત્કારિક છે। વ્રતની વિધિ જોઈએ તો આ વ્રત ચૈત્ર સુધી ત્રીજના દિવસે કરવામાં આવે છે। વ્રત કરનારે વહેલા સવારે ઉઠી સ્નાન કરી એક પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેમાં અનાજ મૂકવો, તેના ઉપર પવિત્ર જળ ભરેલો લોટો મૂકવો અને તેના પર તાસક મૂકી ઘીનો દીવો કરવો। ત્યાર પછી એ સ્થાપનની સિંદૂર, કેસર, હળદર અને કાજળથી પૂજા કરવી જોઈએ। ત્યાર પછી લોટાને લાલ વસ્ત્રમાં લપેટીને આરતી પ્રાર્થના કરવી। આ વ્રત વિધિપૂર્વક કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે। હવે આપણે સાંભળીશું આ વ્રતની કથા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। કોઈ એક ગામમાં જમના પ્રસાદ નામે એક બ્રાહ્મણ તેની દીકરી કપિલા સાથે રહેતો હતો। તેની પત્નીનું મૃત્યુ પામી હતી, આથી દીકરીને મોટી કરવાનો ભાર તેના માથે આવ્યો હતો। જમના પ્રસાદ દીકરીને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરવા લાગ્યો। દીકરી કપિલા ધીરે ધીરે મોટી થવા લાગી। સમય જતાં તે પરણવા લાયક થઈ ગઈ। આથી જમના પ્રસાદે એક સારો મૂર્તિઓ જોઈ કપિલાને પરણાવી દીધી। દીકરી પરણીને સાસરે આવી અને થોડા જ દિવસમાં તેનો પતિ મૃત્યુ પામ્યો અને તે વિધવા બની। જમના પ્રસાદે આ સમાચાર સાંભળ્યા એટલે એમના જીવને ઘણું દુઃખ થયું। તેઓ દીકરીને સાસરે જઈ મળી આવ્યા અને આશ્વાસન આપી આવ્યા। તેઓ પોતાની સાથે દીકરી લઈ જવા તૈયાર થયા, પણ દીકરીએ તેમની સાથે જવાની ના પાડી। આથી નિરાશ થઈ તેઓ પાછા ફર્યા। ત્યારબાદ કપિલા પોતાના પતિ પાછળ પ્રાણ ત્યજવા માટે યમુના કિનારે આવી પહોંચી અને કલ્પાંત કરતા આકાશ સામું જોઈ ભગવાનને કહેવા લાગી કે હે ભગવાન, મેં એવા તે શા પાપ કર્યા હશે કે હું પરણી એવી જ વિધવા બની? હવે બન્યું એવું કે એક વખતે ભગવાન શંકર પાર્વતી સાથે અંતરિક્ષમાં વિહાર કરી રહ્યા હતા। તેમણે કપિલાની પ્રાર્થના સાંભળી પાર્વતીને તેના પર દયા આવી અને ભગવાને તેના વિશે પૂછતા મહાદેવે કહ્યું, દેવી, આ સ્ત્રી ગયા જન્મમાં બ્રાહ્મણ પુત્ર હતી। તેના લગ્ન એક સંસ્કારી કન્યા સાથે થયા હતા। પરણ્યા પછી આ બ્રાહ્મણ પુત્ર તેને ત્યજીને પરગામ ચાલ્યો ગયો। એ પછી તેણે પોતાની પત્નીની ક્યારેય ખબર ન લીધી હતી। આથી તેની પત્ની પતિની રાહ જોવામાં ઝૂરી ઝૂરીને મરી ગઈ। આ વાતની બ્રાહ્મણ પુત્રને જ્યારે પરગામમાં ખબર પડી ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ। પોતાના લીધે જ તે મરી ગઈ છે એ વાતનો એને ખ્યાલ આવ્યો। પત્નીના નિઃશ્વાસા તેને લાગ્યા અને થોડા જ વખતમાં તે પણ મૃત્યુ પામ્યો। તેણે ગયા ભવે પોતાની પત્નીને તરછોડી હતી, એટલે આ ભવે તેના પાપને લીધે તેને વૈધવ્ય પ્રાપ્ત થયું। પૂર્વ જન્મના પાપ દરેક જણે ભોગવવા જ પડે છે। પાર્વતીએ નિશાસો નાખતા કહ્યું, સ્વામી, ગત જન્મની કરણીને લીધે જ તેને આ જન્મમાં વૈધવ્યનું દુઃખ ભોગવવું પડ્યું એમ છે, એમ જ ને? મહાદેવજી બોલ્યા, હાસ તો, જેવી કરણી એવી ભરણી। પતિ જો પત્નીને દુઃખ આપે તો બીજા ભવમાં તેને દુઃખ ભોગવવું જ પડે અને પત્ની જો પતિને દુઃખ આપે તો તેને પણ બીજા જન્મમાં દુઃખ ભોગવવું જ પડે છે। અંતે પાર્વતીએ એના પાપના નિવારણ વિશે પૂછ્યું તો મહાદેવજીએ કહ્યું, આ સ્ત્રી જો અરુંધતી વ્રત કરે તો તેના પાપોનો જરૂર નાશ થાય અને તેનો આવતો ભવ સુધરી જાય। એમ કહી તેમણે એ વ્રતની વિધિ જણાવી ને તેના ઉજવણા વિશે કહ્યું કે વ્રત ઉજવતી વખતે 4 બ્રાહ્મણ દંપતીને બ્રહ્મ ભોજન જમાડી દાન દક્ષિણા આપી રાજી કરવા। આ વ્રત સ્ત્રીને અખંડ સૌભાગ્યવતી રાખનારું છે। આથી દરેક સ્ત્રીએ આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ। ત્યાર પછી પાર્વતી વેશ બદલી કપિલા પાસે ગયા અને તેના પાપના નિવારણ માટે અરુંધતી વ્રત કરવાનું કહ્યું। સાથે સાથે એ વ્રત કેવી રીતે કરાય એ પણ જણાવી દીધું। કપિલા આ સાંભળી રાજી થઈ અને તેણે આ વ્રત કરવાનું કબૂલ કર્યું। તે સાસરે ગઈ અને જ્યારે ચૈત્ર મહિનો આવ્યો ત્યારે તેણે અરુંધતી વ્રત કરવાનું શરૂ કરી દીધું।
એ વ્રતના પ્રતાપે તેના પૂર્વજન્મના પાપોનો નાશ થયો અને તેને સ્વર્ગલોકમાં સ્થાન મળ્યું. શંકર પાર્વતીની કૃપા પ્રાપ્ત કરનારું અરુંધતી વ્રત જે કોઈ સ્ત્રી કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે અને સુખ શાંતિને પ્રાપ્ત થશે. તો મિત્રો, જોયું ને તમે કેટલું ચમત્કારિક વ્રત છે કે જે ગમે તેવા પાપોનું પણ નિવારણ કરી શકે છે. આવી રીતે ચૈત્ર માસમાં આ તૃતીયાની તિથિએ વ્રત અવશ્ય કરવું જોઈએ. જય માતાજી, જય શંકર પાર્વતી.